નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રથમ જે ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, એમાં સંચાલનના કાર્યો વિશેની માહિતી મેળવીશું. સંચાલન શું છે? તો સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. સંચાલનના કાર્યો માટે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ એના કાર્યોનું અલગ અલગ વર્ગીકરણ કરેલું છે. કુંતજ અને ઓડોનલના મતે સંચાલનમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. જ્યારે હેનરી ફેયોલના મતે સંચાલનમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશનો સમાવેશ થાય છે. જ્યારે પીટર એફ ડ્રકરના મતે સંચાલનમાં ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામના સંચાલનનો સમાવેશ થાય છે. લ્યુથર ગ્યુલિક એ સંચાલન માટે POSTCORBનું સૂત્ર આપેલું, જેમાં P ફોર પ્લાનિંગ એટલે આયોજન, O ફોર ઓર્ગેનાઇઝેશિંગ એટલે વ્યવસ્થા તંત્ર, S ફોર સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા, D ફોર ડાયરેક્ટિંગ એટલે દોરવણી, CO કોઓર્ડિનેટિંગ એટલે સંકલન, R ફોર રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ અને B ફોર બજેટિંગ એટલે અંદાજપત્રનો સમાવેશ થાય છે. જ્યારે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે સંચાલનમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. તો સંચાલનની અંદર સૌપ્રથમ આયોજન વિશેની માહિતી મેળવવી. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે, તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘટાડવા માટે આયોજન જરૂરી છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. ધ્યેયને સિદ્ધ કરવા માટેને વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગોની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર આયોજન પર રહેલો છે. તો મિત્રો, આયોજન શું છે? તો જે પણ તમે કાર્ય ભવિષ્યમાં કરવાના છો એનો વિચાર તમે વર્તમાનમાં કરો એને આયોજન કહેવાય. ભવિષ્યમાં કરવાના કાર્યોનો વર્તમાનમાં કરવામાં આવતો વિચાર એટલે આયોજન. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે રચેલો બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ એટલે આયોજન. તો સંચાલનના અંદર જેનું સૌ પ્રથમ કોઈ કાર્ય હોય તો આયોજન છે. આયોજનની અંદર ધંધાના જે હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણ, ક્યારે ને કેવી રીતે કરશે
તે અગાઉથી નક્કી કરવામાં આવે છે. આયોજનનું કામ એ છે કે એક માર્ગ નક્કી કરે છે. જેમ કે તમે હાલ ધોરણ 12 કોમર્સમાં છો અને તમે એવા હેતુ નક્કી કર્યા કે તમારે ધોરણ 12 કોમર્સમાં સારા ટકાવારી લાવવા છે કે સીએ કે એમબીએમાં જવું છે, તો તમારે એના માટે પણ એક પદ્ધતિસરનું આયોજન કરવું જરૂરી છે. તમે જેટલું આયોજન કરો એનાથી ભવિષ્યમાં જે જોખમો અને અનિશ્ચિતતાઓ આવે એને તમે ઘટાડી શકો છો. તમે કોઈ પણ કાર્ય આયોજનથી કરો તો તમારી બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય અને દેશ સિદ્ધિનું કાર્ય સરળ બને. જેમ કે માની લો કે તમારે દિવાળીની અંદર ગોવા કે કેરાલા ફરવા જવું છે, તો તમે અત્યારથી જ એનું હોટલ કે રિસોર્ટનું બુકિંગ કરાવી દો. ટ્રેન કે બાય પ્લેન જવાનું હોય તો એનું બુકિંગ કરાવી દો, તો એ દિવાળી વખત કોઈ અગવડતા તમને ન નડે. એનો અર્થ એ થયો કે જે પણ તમે કાર્ય કરવાના છે એનો વિચાર તમારે અગાઉથી કરવો પડે. અને આયોજનનું મુખ્ય કાર્ય પસંદગીનું છે. કારણ કે જ્યારે આપણે ધ્યેયને સિદ્ધ કરવા હોય ત્યારે આપણી પાસે જુદા જુદા વૈકલ્પિક માર્ગો હોય છે. એ માર્ગમાંથી આપણે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવા માટે આયોજન કરવું જરૂરી છે. અને જ્યાં સુધી તમે આયોજન ન કરો ત્યાં સુધી સંચારના બાકીના કાર્યો, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ થઈ શકતા નથી. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. ભૂતકાળને ભગવાન પણ બદલી શકતો નથી, પણ મનુષ્ય ભાવિ આયોજન કરીને પોતાના ભવિષ્યને બદલી શકે છે. તમારા 10મા ધોરણમાં જે ટકા એ તમારું ભૂતકાળ હતું, એ રિઝલ્ટ આવી ગયું. હવે એને ભગવાન પણ ન બદલી શકે. પણ તમારું 12માનું રિઝલ્ટ તો ભવિષ્યમાં આવવાનું છે, 2021માં આવવાનું છે. જો તમે અત્યારથી જ 12મા ધોરણના ભણવા માટેનું સરસ મજાનું આયોજન કરો તો તમે તમારા ભવિષ્યને બદલી શકો છો. હવે બીજું કાર્ય છે વ્યવસ્થા તંત્ર, પ્રબંધ, ઓર્ગેનાઇઝેશન. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. તેમની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. આયોજનમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તો મિત્રો, સંચારનું બીજું અગત્યનું કાર્ય વ્યવસ્થા તંત્ર છે. સમાન ધ્યેયની સિદ્ધિ માટે એકઠી થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. એકવાર તમે સંચારનું કાર્ય કરો તો સર્વપ્રથમ આયોજનનું કાર્ય આવે. આયોજનની અંદર ધંધાના ધ્યેય, નીતિ, નિયમ, કાર્યક્રમ, વ્યૂહરચના, અંદાજપત્ર નક્કી કરવામાં આવે.
અને એકવાર આયોજનમાં જે ધ્યેય, નીતિ, નિયમ, કાર્યક્રમ, વ્યૂહરચના, અંદાજપત્ર નક્કી થયા, એને પાર પાડવા માટે અસરકારક વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમની અંદર જે જુદા જુદા કાર્યો છે એ કર્મચારીઓ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. એટલે કે સત્તા અને જવાબદારી વહેંચી દેવામાં આવે છે. અને વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કયો વ્યક્તિ કયું કાર્ય કરશે, કોણ વ્યક્તિ દેખરેખ રાખશે, કયો વ્યક્તિ હુકમોને સૂચના આપશે વગેરેનો ખ્યાલ આવે છે. અને વ્યવસ્થા તંત્ર જેટલું અસરકારક હોય એટલું જ સંચાલનના ઉદ્દેશો તમે નિર્ધારિત સમયની અંદર પાર પાડી શકો છો. એટલે એક તંત્ર હોવું જોઈએ. જેમ કે તમે બેંકમાં જાઓ છો તો બેંકમાં કેવું એક અસરકારક વ્યવસ્થા તંત્ર ગોઠવેલું હોય છે. બેંકના મેનેજરની પાસે અમુક સત્તા અને જવાબદારી હોય છે. અમુક કાર્ય એકાઉન્ટન્ટ દ્વારા થાય છે, અમુક કાર્ય કેશિયર દ્વારા થાય છે, અમુક કાર્ય છે ક્લાર્ક દ્વારા, પટાવાળા દ્વારા થાય છે. એમ ધંધાકીય એકમમાં જુદા જુદા કાર્યો તમારે વહેંચી દેવા પડે. એના માટે અસરકારક વ્યવસ્થા તંત્ર જોઈએ. ધંધાની અંદર આયોજન છે, એ આયોજનને ધંધાકીય એકમના મગજનું કહેવામાં આવ્યું છે. જેમ આપણું મગજ છે એ જુદા જુદા પ્રકારના બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેતું હોય છે, અને આપણું જે શરીર છે એ આપણું મગજ જે પણ બુદ્ધિપૂર્વક વિચારે છે એનો અમલ કરવાનું કામ કરે છે. એટલે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. એટલે ધંધાકીય એકમમાં જે આયોજન છે એ આયોજન ઉચ્ચ સપાટીએ થતું હોય, જેમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટરનો સમાવેશ થાય. બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવાનું કામ એ લોકો કરતા હોય. પરંતુ ત્યારબાદ એ લોકોએ જે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લીધા છે એનો અસરકારક અમલ કરવા માટે મધ્ય અને નિમ્ન સપાટીના કર્મચારીઓ, અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. ત્રીજું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો છે, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈપણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર કર્મચારીઓ ઉપર રહેલો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ અને તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ પર રહેલો છે. તો સંચારનું સર્વપ્રથમ કાર્ય આયોજન હતું. સંચારનું બીજું કાર્ય વ્યવસ્થા તંત્ર હતું. જ્યારે ત્રીજું કાર્ય એ કર્મચારી વ્યવસ્થા છે. કર્મચારી વ્યવસ્થા એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ અને નિવૃત્તિ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. મિત્રો, ધંધાકીય એકમમાં જો કોઈ સૌથી અગત્યની કોઈ મિલકત હોય તો એ છે કર્મચારી. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. કર્મચારીઓ એ ધંધાકીય એકમના હાથ અને પગ સમાન છે.
જેમ આપણા શરીરની અંદર હાથ અને પગનું કાર્ય કેટલું અગત્યનું છે, કારણ કે મગજ દ્વારા જે પણ વિચારણા કરવામાં આવે છે એનો હાથ અને પગ દ્વારા એનો અમલ કરવામાં આવે છે. એટલે કર્મચારીઓ ધંધાકીય એકમ માટે ખૂબ જ અગત્યના છે. અને જો તમારી પાસે સંતુષ્ટ, ઉત્સાહી અને પ્રામાણિક કર્મચારી હોય તે ધંધાની એક ખૂબ જ અગત્યની મિલકત છે. કારણ કે સંચારની અંદર 6 એમ ઇમ્પોર્ટન્ટ છે: મેન, મશીન, મની, મેથડ, માર્કેટ અને મટીરિયલ. આ જે 6 એમ છે એમાં 5 એમ તો નિર્જીવ છે, ફક્ત 1 એમ સજીવ છે, એ છે મેન. મેન એટલે માણસ, કર્મચારી. અને એક નિષ્ણાંતે કહ્યું છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. તો પ્રોફેસર ઉર્વિકના મતે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવશે. આ વાક્યમાં સ્પષ્ટ થાય છે કે કર્મચારી કેટલો અગત્યનો છે. કારણ કે કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈ પણ ધંધાકીય એકમમાં કર્મચારી મેઇન છે. આજે ઘણી બધી ફેક્ટરીઓ તમે જુઓ લોકડાઉનમાં બંધ છે, કારણ કે કર્મચારી નથી. એ તો મેઇન આત્મા છે. જેમ આપણા શરીરમાં આત્મા નીકળી જાય તો એક હાડપિંજર બની જશે. લોકો એમ કહેશે ભાઈ આ લાશનો નિકાલ કરો. મતલબ આપણા શરીરમાં જેટલું મૂલ્ય આત્માનું છે એટલું જ મૂલ્ય ધંધાકીય એકમમાં કર્મચારીઓનું છે. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ કોઈ અગત્યના પરિબળ પર હોય તો એના કર્મચારી પર રહેલો છે. નંબર 4, દોરવણી, ડાયરેક્ટિંગ. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. નિર્ધારિત એક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીને માર્ગદર્શન આપવું, તેમના પર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ અગત્યનું છે. ઔદ્યોગિક એકમમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે, આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય, માલ સામાન અને યંત્રોની ખરીદી થાય, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. દોરવણીના કાર્યમાં તાબેદારને માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમો કે સૂચના પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે. તો સંચાલનના પ્રથમ કાર્યમાં આયોજન હતું, બીજું વ્યવસ્થા તંત્ર હતું, ત્રીજું કર્મચારી વ્યવસ્થા અને ચોથું છે દોરવણી. દોરવણી મતલબ ડાયરેક્ટિંગ. ડાયરેક્ટિંગ પરથી શબ્દ ઉતરી આવ્યો ડાયરેક્ટર, દોરવણી આપનાર. તો દોરવણી શું છે? તો કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી. ડાયરેક્ટિંગ ઇઝ ધ ગાઈડન્સ given to the workers and inspiring them. તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એને દોરવણી કહેવામાં આવે છે. કારણ કે નિર્ધારિત જે ધ્યેય છે એને પાર પાડવા હોય તો તમારા હાથ નીચે જે પણ કર્મચારીઓ કામ કરતા હોય એના પર દોરવણી આપવી અત્યંત જરૂરી છે. તમારું ઘર છે મિત્રો, તો જ્યાં તમે કોઈ ભૂલ કરતા હો તો તમારા માતા પિતા કે દાદા દાદી દ્વારા તમને દોરવણીને માર્ગદર્શન આપવામાં આવતું હશે. તમે શું કાર્ય કરે છે એના પર તમારા માતા પિતા દેખરેખ રાખતા હશે. એમ ધંધાકીય એકમમાં જ્યાં કર્મચારીઓ કામ કરતા હોય તો એના પર સતત દેખરેખ રાખવી, માર્ગદર્શન રાખવું, એમને જરૂરી વસ્તુ સમજાવી, એ કામ દોરવણીમાં થાય છે.
કારણ કે સંચાલનનું જે સર્વપ્રથમ કાર્ય હતું આયોજનમાં ધંધાકીય કામના હેતુ નક્કી કરવામાં આવતું હતું. ત્યારબાદ એ હેતુને પાર પાડવા વ્યવસ્થા તંત્રની રચના થતી હતી, જેમાં કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવતી હતી. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થાની અંદર કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી વગેરે જેવા કાર્યોનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ દોરવણીનો કાર્ય આવે છે. કારણ કે એનું કારણ એ છે કે જ્યાં સુધી ધંધાકીય એકમના જે અધિકારી છે, જે મધ્ય સપાટીએ કામ કરે છે, એ પોતાના હાથ નીચેના તળ સપાટીના કામ કરતા કર્મચારીઓને કામ કેવી રીતે કરવું એનું માર્ગદર્શન પૂરું ન પાડે ત્યાં સુધી બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. દોરવણીની અંદર કર્મચારીઓને માર્ગદર્શન આપવું, એના પર દેખરેખ રાખવી, એમના હુકમો અને સૂચનાઓ આપવી વગેરેનો સમાવેશ થાય છે. અને દોરવણી એ સંચાલનની 3 સપાટીએ જોવા મળતું કાર્ય છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ પણ દોરવણીની જરૂરિયાત છે. મધ્ય સપાટીએ જે અધિકારીઓ છે ત્યાં પણ દોરવણી અગત્યની છે. પણ દોરવણી જો સૌથી વધુ જરૂર પડતી હોય તો એ સંચાલનની તળ સપાટીએ છે. આમ દોરવણી એ સંચાલનની દરેકે દરેક સપાટીએ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કહેવાય છે કે ડાયરેક્ટિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. 5 અંકુશ પ્રયત્નો, પરિણામ તથા સાધન અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહે છે. જૂના પ્રણાલિકાગત ખ્યાલ મુજબ અંકુશ એ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો, બદલી કરવી કે તેમની બઢતી અટકાવી તેવો હતો. આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું છે. તો સંચાલનમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, ત્યારબાદ અંકુશ. અંકુશનો મતલબ પ્રયત્ન, પરિણામ તથા સાધન અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય એ આયોજન છે. જ્યારે સંચાલનનું અંતિમ કોઈ કાર્ય હોય તો એ અંકુશ છે. એમ કહેવાય છે કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. કારણ કે જ્યાં જ્યાં આયોજન હોય એને પાર પાડવા માટે અંકુશની જરૂરિયાત હોય જ છે. અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન જોવા મળે છે. જેમ એક સિક્કાની 2 બાજુ છે, છાપ અને કાંટો, હેડ અને ટેલ, એમ સંચાલન નામના સિક્કાની 2 બાજુ છે. એક તરફ આયોજન છે તો બીજી તરફ અંકુશ છે. અંકુશ શું છે? તો અંકુશનો અર્થ એ થાય કે આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે જોવું, અને જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં લેવા એને અંકુશ કહેવામાં આવે છે. પહેલાંના સમયમાં અંકુશનો એક નકારાત્મક ખ્યાલ હતો. અંકુશ એટલે કર્મચારીની પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારી ભૂલ કરે તો શિક્ષા અને દંડ કરવો, એવું હતું. પરંતુ આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે.
અંકુશને હાલ સુધારાલક્ષી પ્રવૃત્તિ કહે છે. કંટ્રોલિંગ ઇઝ અ પોઝિટિવ એક્ટિવિટી. કારણ કે અંકુશનું કાર્ય ક્યારે પણ જે પણ કાર્ય થઈ રહ્યું છે ને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું કાર્ય અંકુશ કરે છે. તમે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી તો તમારા ક્લાસમાં પણ સીસીટીવી કેમેરા ચાલુ હશે, તમારા ક્લાસમાં પણ સુપરવાઇઝર આવ્યો હશે. તો સુપરવાઇઝર કે સીસીટીવી કેમેરાનું કામ અંકુશ રાખવાનું છે. હવે જો તમે ઈમાનદારીથી લખતા હશો તો કંઈ સુપરવાઇઝર તમારા કાર્યને અટકાવતો નથી, પરંતુ માની લો કે તમે નિયમ મુજબ કામ નહીં કરતા હોય તો એને સુધારવાનું કામ અંકુશ કરે છે. આમ અંકુશનું કાર્ય એ સુધારાલક્ષી છે. ભૂતકાળમાં જે ભૂલો થઈ છે એને સુધારવાનું કામ અંકુશ કરે છે, જેથી એ જ ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન થાય નહીં. ત્યારબાદ છે સંકલન, કોઓર્ડિનેશન. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા દેશ સિદ્ધિની ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ રહે છે. તો સંકલન, જેને મિત્રો આપણે કોઓર્ડિનેશન કહે છે, તો સંચાલનની અંદર અંકુશની જેમ સંકલન પણ અગત્યનું છે. સંચાલનમાં આયોજન આવશે, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ અને ત્યારબાદ સંકલન. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા વિવિધ કાર્યોને એકબીજા સાથે સાંકળવાની પ્રક્રિયાને સંકલન કહે છે. સંકલનને કોઓર્ડિનેશન કહે છે અને એના પરથી શબ્દ ઉતરી આવ્યો છે કોઓર્ડિનેટર. એનું કારણ એ છે કારણ કે ધંધાકીય એકમમાં જ્યારે જુદા જુદા કાર્યો થતા હોય તો એની વચ્ચે સંકલન પણ જાળવવું જરૂરી છે. જેમ બોર્ડ ગુજરાતમાં 15 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી હશે તો એની વચ્ચે કેટલું એને સંકલન જાળવવું પડતું હશે. ગુજરાતમાં ઘણી બધી સ્કૂલો છે, દરેક તાલુકા જિલ્લામાં સમયસર પેપરો મોકલવાના, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ મુજબ મોકલવાના. જે પેપરો પૂરા થાય પછી બધા પેપરોનું એકત્રીકરણ કરવાનું, બોર્ડની પરીક્ષા પતે પછી એને તપાસવા માટે મોકલવાનું, રિઝલ્ટ બનાવવાનું, રિઝલ્ટ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે કેટલું સંકલન જરૂરી છે. એટલે સંચાલનની દરેક પ્રક્રિયાએ સંકલન જરૂરી છે અને આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. જો દરેકે દરેક કાર્યમાં જો સંકલન જળવાય તો દેશ સિદ્ધિ સરળ બને છે. અને સંકલનથી ફાયદો એ થાય કે ધંધાકીય એકમના દરેક કાર્યો સમયસર થશે, કોઈ પણ કાર્ય કરવાનું રહી જતું નથી કે કોઈ પણ કામગીરી બમણી વખત કે બેવડાતી નથી. એટલે સંકલન એ પણ સંચારની અંદર ખૂબ જ અગત્યનું કાર્ય છે. અને સંકલન જો કરવામાં આવે તો દરેકે દરેક પ્રવૃત્તિ સમયસર શક્ય બને છે. જેમ સાબરડેરી સવારે દરેક વિસ્તારની અંદર દૂધનું વિતરણ કરે છે, તો આટલા બધા વિસ્તારમાં એ વિતરણ કરતી હશે તો એના દરેકે દરેક કાર્યોમાં કેટલું સંકલન જળવાતું હશે. સવારે અમુક ટ્રકો દ્વારા ગામડામાં દૂધનું એકત્રીકરણ કરવા માટે જતું હશે, તો કેટલાક ટ્રકો દ્વારા દૂધનું વિતરણ થતું હશે. એની અમુક શાખા દિલ્હી, હરિયાણામાં હશે તો ટેન્કરો દ્વારા દૂધનું વિતરણ પણ કરતું હશે. આ એટલા માટે સરળ બને છે કારણ કે દરેકે દરેક પ્રવૃત્તિ વચ્ચે સંકલન જાળવવામાં આવે છે. તો આજના મિત્રો આ લેક્ચરની અંદર આપણે સંચાલનના કાર્યોની સમજૂતી મેળવી,
સંચાલનના કાર્યોમાં સર્વપ્રથમ આયોજન જોયું, ત્યારબાદ વ્યવસ્થા તંત્ર, ત્રીજા નંબરમાં કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી, પાંચમું અંકુશ અને છઠ્ઠું સંકલન. આ જે સંચાલનના કાર્યો છે એમ તમારે આખા ચેપ્ટર ભણવામાં આવશે. આયોજનનું ચેપ્ટર આવશે, વ્યવસ્થા તંત્ર તમારે ચેપ્ટરમાં ભણવું પડશે, કર્મચારી વ્યવસ્થાનું ચેપ્ટર આવશે, દોરવણીનું ચેપ્ટર હશે, અંકુશ સંકલનના ચેપ્ટર આવશે. એટલે આ સંચાલનના કાર્યો દ્વારા તમારે આગળના કયા કયા ચેપ્ટર ભણવાના છે એ વિશે પણ તમને માહિતી મળશે. મને આશા છે કે મિત્રો તમને આ લેક્ચર ખૂબ પસંદ આવશે. તો તમે આ લેક્ચર જોજો અને તૈયાર પણ કરજો, જેથી તમે વાણિજ્ય વ્યવસ્થાની અંદર પણ સારા માર્ક મેળવી શકો. આયોજનની અંદર એક ખૂબ સારું વાક્ય હતું, એ તમારા માટે હું ફરીથી વાપરું છું. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ, બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. ભૂતકાળને તો ભગવાન પણ બદલી શકતો નથી, પણ જો મનુષ્ય જો આયોજન કરે તો એ પોતાના ભવિષ્યને બદલી શકે છે. એમ તમારું 10માનું પરિણામ ગમે તે હતું, પણ જો આજે તમે ભણવા માટેનું આયોજન કરો છો, સરસ મજાનું એક વ્યવસ્થા તંત્ર ગોઠવો છો, તમારા માતા પિતા દ્વારા સરસ મજાની દોરવણીને અંકુશ રાખવામાં આવે, અને જો તમે સાથે સાથ વિષયમાં સંકલન જાળવશો તો મને વિશ્વાસ છે તમે પણ તમારા ભવિષ્યને બદલી શકશો, અને તમે જે નિર્ધારિત ધ્યેય નક્કી કર્યા છે એને પણ તમે સમયસર સિદ્ધ કરી શકશો. થેન્ક યુ વેરી મચ મિત્રો. ખૂબ જ પ્રેક્ટિસ તમે કરી લેજો, અને થિયરી છે એને પણ સરસ મજાની તૈયાર કરી લેજો.